જો અમારા બેન જઈ રહ્યા છે કુદીને. બેન શું તારી? અરે યાર એ બાજુ ના જાઓ, લપસી જવાય, લેવાનું દેવા થઈ જાય. તો હેલો ગાઈસ, આજના અમારા આ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હાલ અમે ઊભા છીએ ડાકોરમાં અને અમે તો જમીને આવ્યા હતા, કેમ કે બન્યું ત્યારે અમારે જમવાની આદત છે કે બને એવું ગરમા ગરમ ખાઈ લેવાનું. આ લોકો બાકી હતા તો એ જમવા બેઠા ને ગાડીમાં દેખો લાવજો બોટલ. અમે જે ડેસ્ટિનેશન પર ઊભા છીએ ને, મતલબ જંગલ ટાઈપ છે, સરસ. મને ફોટો પાડવા માટે સારું લાગ્યું, તો ભાઈ ફોટોશૂટ માટે ઊભા રહ્યા છીએ. એટલે બે કામ થઈ જાય, લોકોને જમવાનું પણ થઈ જાય અને મારે ફોટોશૂટ પણ થઈ જાય. જે પણ ડાકોરથી આવી મતલબ આવતા જતા હશે એમને ખબર હશે કે આ કયો રોડ છે. ગાડીનું બોનેટ સાફ કરાવી રહ્યો દાદી કે સાહેબ. એટલે શું છે તારે? ઓલી રવિવારી માર્કેટ ખોલીને રાખી ઓલી બાજુ. ફાઇનલ અમે મંદિર જોડે આવી ગયા અને અહીંયા ભાઈને કડું લેવું છે, એટલે કડા માટે ઉભા રહે. ખબર નહીં હવે એમ કેવું પસંદ આવે કડું. અને આગળ હજી મંદિર તરફ જશું. અને આ છે ડાકોરનું માર્કેટ, જ્યાં આવું બધું કટલરીનું અને પછી પ્રસાદનું એવું બધું સામાન મળી રહે છે. ચલો હવે આવી જઈશું મંદિર તરફ. હા ને મંદિર જોડે પહોંચી ગયા, પણ હાલ મંદિરનો જે ગેટ છે એ બંધ છે. હવે ચલો ત્યાં જશું. અને ત્યાં એન્જોય નહીં થઈ તો આપણે બહુ થોડે એન્જોય કરવાનું બાકી છે, તો ત્યાં જશું. અને આ છે મંદિર તરફ જવાનું ગેટ. એક આ છે અને બહુ ડિસાઇડમાં છે. અને આ સાઈડથી જવાય છે. અને દેખો અહીંયા પહેલે ખાસ નોંધ આપેલી છે કે ટૂંકા કપડો પહેરી અને મંદિરમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં. તો જો તમે ડાકોરમાં આવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અમને એમ હતું કે અમે અહીંયા ગોમતી ઘાટ પર આવીને ખૂબ જ એન્જોય કરશું, તો અહીંયા તો કંઈક અલગ જ નજારો છે. દેખો બધી બોટ ગાયબ થઈ ગઈ હતી. પહેલાં આવ્યા હતા તો અમને બોટિંગ કરવા નહોતું મળ્યું. અને બીજી વારે દેખો અહીંયા શું સિંગોડા છે શું ખબર નહીં. ત્યાં એક મંદિર છે, તો ત્યાંથી સરસ મજાનું આવશે. આપણે નદી ગાયબ કરી નાખીએ. રાહુલનો પૂછી રહ્યા છે તમારો ફોટો પાડો. અમારા કેમેરામેનને લાગે એમને જોયા નહીં કે અમારી જોડે બી કેમેરો છે, તમે ખુદ પણ ફોટોશૂટ કરી શકીએ છીએ. ચલો જઈએ. ત્યાં કયું મંદિર છે? અને હાલ અમે જ્યાં ઊભા છીએ ત્યાં શ્રી રણછોડ રાયના ચરણ પાદુકા અહીંયા સ્થાપિત કરવામાં આવેલા છે. તો અમે ત્યાં જઈને દર્શન કરીશું. ત્યાંનું શૂટિંગ નહીં બતાવી શકીએ, કેમ કે ત્યાં સ્પષ્ટ લખેલું છે કે અંદરનું શૂટિંગ કોઈએ કરવું નહીં. અહીંયા દેખો જે મતલબ કેમેરામેન છે ને બધા ગોવિંદના ભૈયાને જઈને બોલી રહ્યા છે, કેમ કે ઘડી ઘડી ભાઈઓ કેમેરો લગાવે છે તો ઘડી ગોવિંદ લગાવી રહ્યા છે. એટલે લોકો બધા બોલી રહ્યા છે કે સાલા ક્યાં અહીંયા દૂસરા કેમેરાવાળા બી આ ગયા. એટલે બે સરસ ગાળો કાંઈ હું સસ્તા ફરી રહ્યું ફ્રી થઈને. દેખો ખાઓ ગાળો. બસ ચલો કરો. ચલો ચાલ ફાઇનલી અમને ગાડી બેસવાનું થઈ ગયું. નાની અભિરાજ પૈસા રાહુલ જોડે છે એ તમે કહેતા નહીં કાઢો. મારે બે મોત બે એવું દર ફેરે અમને ડાકોર બોલાવે ત્યારે ત્યારે એટીએમ બંધ હોય છે. થઈ ગયા હા ભાઈ રિમોટ બતાવજો એક મિનિટ. આ સ્ટીરિંગથી બી ચાલે. અને અહીંના છે મતલબ ગોટા, અહીંના જે ગોટા હોય છે ને એની જોડે દહીં આવે ને, ગોટા કરતાં દહીં ખાવાની બહુ મજા આવે. તો ખૂબ જ જાડું અને બહુ જ સ્વાદિષ્ટ હોય. અને બધા ચા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. હાલ અમારા મંદિરે તો દર્શન થયા નહીં, કેમ કે હજી કલાક દોઢ કલાકની વાર છે. એટલે અહીંથી અમે હવે પહેલાં જશું. કંઈક નદી છે ગલકેશ્વર કરીને, ત્યાં જશું. તો હવે બને રહેજો. ચલો આપણે નદી ખૂબ જ એન્જોય કરીશું. કોઈનું સાંભળવું નહીં, બસ એની ચલે બસ આવું લીધું દેખો કચેકડા ખોટા પૈસા ભગવડાવે છે. અને હાલ અમે ગળતેશ્વરના ટ્રાફિક મતલબ જે પાર્કિંગ હોય ને ત્યાં છીએ. અને બધા ગયા. ચલો આગળ બાજુ વ્યૂ સરસ છે. હવે ચલો બધા. હા જે તમે ગાડીઓનો મતલબ ટ્રાફિક જોઈ રહ્યા છો, આ ગાડીઓ આટલી બધી અહીંયા છે, તો અંદર પબ્લિક કેટલી બધી હશે. અંદાજો લગાવી જ શકો છો કે આગળ ટ્રાફિક બહુ. અને કેમેરામેન જોજો નીચે કે ઊંધા થઈ જાઓ. અને જે પાર્કિંગ કર્યું ને એનો મતલબ ફીસ ચાર્જ થાય છે. ફોર-વ્હીલરના 50, તો બીજા બધા ખબર નહીં કેટલા લે છે, ખબર નહીં. સેન્ટર ગેટ દેખો ગળતેશ્વર મહાદેવ. આ કોણ હે? શિવાજી. શિવાજી બાબા ખબર હેડો ગળતેશ્વરનું મતલબ મિની હોટલ. અને જેમ ડાકોરમાં હતું ને એ જ રીતે અહીંયા પણ દેખો તમને બધી જ વસ્તુ અવેલેબલ થઈ જશે. અને તમને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા મળી રહેશે.
તમે જેમાં મંદિર જોઈ રહ્યા છો મહાદેવજીનું, કેટલી ઝીણી ઝીણી કોતરકામ કરવામાં આવ્યું છે, કેટલું મતલબ મહેનત લાગી હશે આ મંદિર બનાવવામાં. અને આ ગલતેશ્વર મહાદેવજીનું મંદિર છે ને, અમે તમે લાઇનિંગ જેવું ત્યાંથી લઈને લાઈન છે તો થોડુંક ઉપર સુધી મારે જે ડાકોર ફરી જવું છે મારા કાનાના દર્શન કરવા. એટલે અને દેખો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કંઈક આ રીતે આ પથ્થર છે ને એના ઉપર આખી ઇન્ફોર્મેશન આપવો જોઈએ. એટલી સુંદર રસ્તો બતાવ્યો છે કે આ જગ્યાએથી જળવું પણ જાય છે. જળવું જોવા જઈ રહ્યા છીએ. જો લાકડો જઈ મૂકો હજી જવાનો ફ્લોર આ બાજુથી આવો. મંદિરની જૂની જૂની શિલાલેખો છે આ બધી, કે જે તૂટેલી હોય પણ અને નવું નિર્માણ કર્યા પછી જે જૂની હોય ને અહીંયા મૂકી રાખે સાચવીને. આગળ સુમી જો રસ્તો ગોતી રહ્યો ઝરણાનો, કોઈ ઝરણું ક્યાં આવી ગયું હોય. જો ચાલુ ભગવાને તો ઓફ રોડિંગ માટે પગ બનાવ્યા છે. અરે પણ અહીંથી કુદી નહીં જવાનું, જવાનું છે એટલું નહીં જવાનું. અરે અહીંથી જવાનું છે ને. રાહુલ કેમ આમ કરે છે? આ રેતી જો અમારા બેન જઈ રહ્યા છે કુદીને. બેન શું તારી? હા એકચ્યુઅલીમાં અમારા માસી કુદીને જઈ રહ્યા છે. અરે પણ ઉતરો ને નીચે. હેડ अरे यार ये बाजू ना जाओ. અમે તાર રેલ કુદીને આવતા રહ્યા. મમ્મી અને ભાઈ નહીં આવી જાય કે અમે જ્યાંથી કૂદ્યા ને ત્યાંથી આવશે. અને કેમેરામેન તો અહીંથી જ કૂદીને આવ્યા. ચલો આગળ થયું તે થોડા પેલી બાજુ જાય ને એટલે ઓલું આખું ઝરણું પડતું દેખાય ને તમે એની બાજુમાં ઊભા રહો. તું ઊભો રહે કે અમે મું પડતી દેખાય. ગોડા બાવન બાજુ. એ પહેલામાં એને એક જાળી ફૂટેલી હતી ને એકચ્યુઅલમાં આવવાનો રસ્તો આ નથી. આ તમે પણ આવું કોઈ રિસ્ક લેતા નહીં. આવવાનો રસ્તો ઓલી સાઈડ છે. જે મેં તમને ગેટ બતાવ્યો મેં ગેટથી સીધું અવાય છે. પણ આ તમે ખાલી એમને જ એડવેન્ચર માટે કરી દીધું. અને તમે એનો વ્યૂ જોઈ શકો છો. કેટલો સરસ વ્યૂ છે. અને લોકો દેખો ઓલી સાઈડ ફોટોશૂટ કરી રહ્યા છે. સરસ આમ ટેકરી ટાઈપ છે નાની, એની ઉપર ચડીને. કેમેરામેન આપણે થોડાક ફોટોશૂટ કરશું. ઓકે ચલો ધીમે આવજો, હાથ દો, જાઓ પેલી બાજુ જાઓ. ધીમે હો ધીમે 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 આમ જુઓ તો. અને આ દેખો સુમિત ક્યાં જઈને ઊભો છે. અને આ બાપ બેટી અહીંયા બૂમ બૂમ કરી રહ્યા છે. એ આને નાવું છે આને તો. આ પાણી નવા લાયક છે. આ હવે ચોખ્ખું પાણી. ના નહીં નવું કપડાં નહીં લાયા આપણે. આવું પડે ને જો અમે કીધું અહીંયાથી ઓલી જો ઝાડખમ કે જઈશ બાવળી આવે. અરે આમથી આવીને પણ આ લોકો દેખો કેટલા રાહુલ સુમિત ને માહી કેટલા દૂર જઈને ઊભા છે. કેમેરામેન ઝૂમ આઉટ કરો. અને મમ્મી ચાલીને થાકી ગયા કેમ કે એ એટલા ફરવાના શોખીન નહીં. એટલે બહાર આવે એટલે 1 કલાકમાં તો બેટરી ડાઉન. કંઈ કહેવાય ઘર ને ચા. એને ચાની કેટલી બેહાડી રખાય. જાઓ તમે જઈને આવો, હું ચા પીવું. અને તમને એમ હશે કે આવાજ સારો આવી રહ્યો છે તે તમે ખુદ જોઈ લો. હાલ હું બહુ જ શ્વાસ ચડે છે કેમ કે ચડીને એટલે. ધીમે સુમિત હાથ પકડ, સુમિત હાથ પકડ. બે ના પાડતા ભેગા. તમે મારા સારા ચાલો હું તમારા સારા. ના તું ઉપરથી મને પાડે. મમ્મી તેડ તો તેડ ને આવું. લપસી જવાય, લેવાની દેવા થઈ જાય. જેમ ઉતરાતું એવું તો ઉતરે. ઠંડુ ગરમ પાણી હે? પાણી ઠંડુ ગરમ નોર્મલ. આ દેખો બાબુરાવ. તમે આ વોટરફોલ તો ખૂબ જ એન્જોય કર્યો. અને હવે ખબર નહીં રાહુલને ઢીંગી ક્યાં ગયા. હજી અમારા ડાકોર હવે ઓલો દર્શનનો ગેટ ખુલી ગયો હશે તો અમે ત્યાં અમે છે ને જશું જે કરવા. દેખો અહીંયા ગલતેશ્વરમાં અમે ખૂબ જ એન્જોય કર્યું. પણ સીડીઓ ચડવી અને જે મતલબ થોડોક ઢાળવાળો વિસ્તાર હતો પહાડી ટાઈપ એ ના ચડી શક્યા. મતલબ બહુ પગ દુખાયા. મમ્મી તો ઓલમોસ્ટ થાકી ગયા કેમ કે અમને કાલ પાછું નોકરી જવાનું છે. અને જેથી અમે પાછા ફરી જશું ડાકોર તરફ. ત્યાં દર્શન બાકી છે તો કાનાના દર્શન કરી અને પછી ઘર તરફ જશું. તો ગાઈસ દેખો હવે અમે પાછા ડાકોર તરફ જવા નીકળી ગયા. અને ટાઈમ દેખો કેટલો થયો છે. 4:45 થઈ ગયા, 5 વાગ્યા સોરી. અને આ સાંજનો સમય દેખો. દેખો ડાકોરમાં તો આવી ગયા પણ સરકારી પાર્કિંગમાં ઘૂસી ગયા.
ચલો અહીંયા ખૂબ જ ટ્રાફિક છે અને પાછળ પણ દેખો ગાડીઓની લાઈન લાગી છે સરસ ફટાફટ વિચારી રહ્યા બધા શું કરશે હવે તો આટલું બધું ટ્રાફિક હોવા છતાં પણ હવે પાછા ડાકોરમાં એન્ટર થઈ ગયા અને રાહુલે ગાડી પાર્ક કરી દીધી અને હવે અમે જશું કાનાજીના દર્શન કરવા તો તમે પણ કાનાને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અથવા જય ઠાકર જે પણ તમે નામથી બોલાવતા હોય કાનાજીને એ લખવાનું ન ભૂલતા આવા જ અમારા અવનવા બ્લોગ્સ માટે અમને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.